ભાઈ સમગ્ર ભાવના વાસીઓને અમારા નમસ્કાર. અને છેલ્લા 3 વર્ષથી ભાવનગરની અંદર ઉદયભાઈ દવે અને નારાયણ સેવા ટ્રસ્ટ આ ભાવનગર રાજાનું બહુ જોરદાર અને ધમાકેદાર ને બહુ વિશાળ આયોજન કરે છે. અને ભાવનગરથી નહીં પણ આજુબાજુના ગામડામાંથી પણ લોકો બાપાના દર્શન કરવા માટે આવે છે. એટલે એમ અમે પણ સુરતથી આવ્યા છીએ બાપાના દર્શન કરવા, એની આરતીનો લાભ લેવા માટે થઈને. અને ભાવનગર તો અમને ઘણું બધું આપ્યું છે. ખરેખર એમ કહેવાય ને કે અમારા જીવનનો જો કંઈ વળાંક આવ્યો ને તો ભાવનગરથી આવ્યો છે. તો એની માટે સદાય હું ભાવનગરનો અને ઉદયભાઈ દેવાનો આભારી રહીશ. થેન્ક યુ. અને બધાને કહેવા માંગીશ કે પ્લીઝ અહીંયા પધારો, બાપા સાક્ષાત બિરાજમાન છે, એમનો આશીર્વાદ લેજો. બધા જાઓ આજુબાજુમાં. નમસ્કાર બધાને, જય માતાજી, જય શ્રી રામ, ગણપતિ બાપા મોરિયા. હું છું આપનો અમરદીપસિંહ ગોહિલ અને આજે અમે આવ્યા છીએ ભાવનગરના રાજામાં, કે જે ભાવનગરના રાજા આજથી 3 વર્ષથી સતત જે નારાયણ સેવા ટ્રસ્ટ વતી જે એમ કહેવાય કે મોટું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર કા રાજા, જેમાં તમે જોવો છો કે કેટલા ભાવિ ભક્તો અહીંયા ઉમટી પડે છે. અને તમે જોતા હોય છો કે પાછળ અત્યારે આપણે જે ઓપરેશન સિંદૂર જેનું અત્યારે આપણા ભારતીય સરકારે, જે આપણી ગવર્મેન્ટે જે જોરદાર મિશન પાર પાડ્યું છે, એની માટે જોરદાર ટીમ જેની નોંધ નેશનલ લેવલે લેવાની છે. અને એના પણ આપણે બધા અહીંયા અત્યારે બધા મનોરંજન રૂપે બધા જોતા હોય છે. તો ભાવનગર કા રાજામાં હું બધાને એટલું જ કહીશ કે ભાઈ જેટલા ભાવિ ભક્તો જે બાકી રહ્યા હોય ને એ બધા દાદાના દર્શન કરો ને પોતે ધન્યતા અનુભવો. બસ એટલું જ કહીશ. હું તો આવી ગયો છું, તો તમે બધા પણ આવો અને આનો આનંદ લ્યો સાહેબ. જો અત્યારે દિલથી વાત કરીશ અને હાવ સાચી વાત, હાવ દુઃખી વાત કરીશ કે અત્યારે જે કઈ પણ અમે છીએ ને અને એની અંદર કઈ વળાંક આવ્યો હોય ને તો એ ભાવનગરની ધરતી ઉપર થયો છે. અને આ એવું નથી કે હું ખાલી બોલવા ખાતર બોલું છું કે ભાવનગરમાં છું એટલે ખાલી બોલું છું. જે લોકો મને નજીકથી ઓળખે છે બધાને ખબર છે કે ભાવનગર આવ્યા પછી અમારા જીવનમાં જે વળાંક આવ્યો છે ને એ બહુ મોટો વળાંક છે. અને એટલા માટે સદૈવ હું ભાવનગરનો અને ભાવનગરની તમામ જનતાનો ખૂબ આભારી રહીશ. અને સૌથી વધારે આભારી રહીશ અમારા ઉદયભાઈ દવેનો. એકવાર એમની માટે તાળીઓ થઈ જાય. એમના મમ્મીનો, એમના ધર્મપત્નીનો, એમના આખા ફેમિલીનો. રીઝન કે જયારે આપણે નવી નવી શરૂઆત કરી હતી ને ત્યારે એમ કહેવાય કે કોઈ આપણો હાથ ચાલે ને તો આપણી હિંમત વધી જતી હોય છે. તો ત્યારે એમને હાથ ચાલ્યો હતો અને ખરેખર જેટલો થેન્ક યુ એટલો ઓછું તો. હા, એટલે અમારી ઘરે આવી અને સ્પેશિયલ મને આમંત્રણ આપ્યું હતું. ઘણું બધું શીખું છું. ભલે આમ ઉંમરમાં મારથી નાના છે પણ ઘણું બધું શીખું છું. એટલે થેન્ક યુ ઉદયભાઈ. અને એમ કીધું ને કે અહીંયાથી જે શરૂઆત થઈ અને મને પ્રાઉડલી હું ફીલ કરી શકું કે અત્યારે 160 દેશમાં આપણા વિડીયો જોવાય છે. કેટલા? 160 દેશની અંદર આપણા વિડીયો જોવાય છે. તો હંમેશા આભારી રહીશ ભાવનગરનો, હંમેશા આભારી રહીશ ઉદયભાઈ દવેનો. અને જેમ અત્યારે આમ તો ફેમિલી કહી શકાય એવા રિલેશન છે અમારે એની હારે. તો જયારે થોડીક તકલીફ હતી, એમના જયારે તબિયત જરા ખરાબ થઈ ગઈ હતી ત્યારે જે લોકો એને સાથે પહોંચી બધાનો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ. અને અત્યારે તો પાછા હવાથી જેમ ઉભા થઈ ગયા છે, તડાકા ફડાકા મારે છે. આવા નવા તડાકા ફડાકા મારતા રહેજો. હું એટલે અમને ગમતું રહી. તો બસ વધારે તમે નેલો તમારો અહીંયાથી મારું નામ સંબોધન જરૂર કરું છું. ફરી એકવાર ગણપતિ બાપા રીતિ સિદ્ધિના દાતા એવો ગણપતિ બાપ અહીંયા બેઠો હોય ને 3 વર્ષ સુધી જે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા જે ગણપતિ દાદાને અહીંયા નાવામાં આવે અને ખૂબ આનંદ થાય છે જયારે આ ગણપતિ દાદાને આપણે દર્શન કરીએ. અને ભાવેણા આખું જયારે એમ કહેવાય કે હર્ષ ઉલ્લાસ સાથે અહીંયા દર્શન કરવા આવતું હોય. ખરેખર ધન્યવાદ તો ઉદયભાઈ દવેને દેવો જોઈએ. અને નારાયણ સેવા ટ્રસ્ટ ને આપવો જોઈએ કે આવા સનાતન ધર્મનો, હું તો હંમેશા સનાતન ધર્મનો પ્રચાર કરતો હોય. કેવા સનાતનીઓ આપણે કે આપણા ધર્મ માટે જો કોઈ ધૂળ ઉડાડે જોઈને મૂડિયા ઉખેડી ન નાખી તો હિન્દુના દીકરા ન કહેવાય. માં ભૂમની હાકલ પડે ત્યાં તલવારો તણાઈ જાય છે. ઘણા મનજીવા શૂરવીરો અને શહીદો બેઠા થાય છે. અરે જો મારા ધર્મની સામે કોઈ જોવે ને એના મૂળિયા ઉખેડી નાખેલા સાહેબ, એવા દેશના વીર જવાનો આમાંથી ઉભા થાય છે. એવા યુવાનો એ બેઠો, વિઠુભા બેઠા છે અમારા મિત્ર કુકરથી. ઉદયભાઈ દવે, ગુરુભાઈ ઠેઠ વિચાર કરો ઠેઠ સુરત થી આવે. આપણા મહેમાન કહેવાય. ભાવનગર નો થયું વાંદીગરા નો
પણ ગુરુભાઈ અને પારુબેન દર વર્ષે 3 વર્ષે અહીંયા આવે દાદાના દર્શન કરવા. અને મેં ઓલી વખતે કીધું તું ઉદયભાઈ, મને હમણાં મારી યાદ અપાવી, યાદી અપાવી. આમાંથી ઘણા બધા એના સાક્ષી છે. મેં ગણપતિ દાદાની સામે એવું કીધું તું કે ઉદયભાઈ, જો ગયા વર્ષે તો ઉદયભાઈ એમ કહે કે હા વચ્ચે ઊભો થઈને નો આવે ને, તે દાદા મથો 10 હથો મોને જબડી મૂછા 2 હાથની પૂછા હરિયર ઘરનો રાજા તો હા વચ્ચે એમ કહેવાય કે દાદા જો તમારી સામે તમે ઊભો ન કરી જો ને, તો ભાગ તમે બેઠા નો બેઠા કહેવાય. સાહેબ જો આજે હાવત જેવો ઉભો હો આપી તમે, આનાથી વિશેષ ભાવનગરના રાજાનો તમને હું જોઈ બાપ ઈ ભાવનગર કરીએ કે ના રાજા અને ભાવનગર કોઈને મોળો નિહાકો આપ્યો નથી. સાહેબ આપણો રાજા એવો હતો કૃષ્ણકુમારસિંહજી સાહેબ, કે બોડીના બોરને એક પાણો મારતા એક રાજાના નીલમબાગમાં બેઠો હોય કૃષ્ણકુમારસિંહજી, અને ઓટે માર્ગો હેલા જતા હોય અને બોડી એને ભૂખ લાગે છે અને બોડી ઉપર પાણો મારે છે અને પાણો મારે છે અને નીલમબાગની અંદર કૃષ્ણકુમારસિંહજી બેઠવાની વાટકી હાલો જતો હોય અને પાણો મારે ને પાણો છે ને એ કૃષ્ણકુમારસિંહજી ને માથો માગે છે ને લોહી નીકળે છે. ત્યાં તો રાજાશાહી હતી સાહેબ, કેવો આદેશ કર્યો કે જાઓ પકડી લાવો. ત્યારે ઈ ચોરને પકડવામાં આવે છે ને એને એને ત્યાં લાવવામાં આવે છે એ વ્યક્તિને જેને પાણો માર્યો. ત્યારે એને પૂછવામાં આવે છે કે આ પાણો ભાઈ તે ઘા કર્યો હતો? કે હા. કેમ ઘા કર્યો હતો? તો કે રાજા જયારે હું નીકળતો હતો ને ત્યારે મને ભૂખ લાગી હતી, ત્યારે કે મેં એને પાણો માર્યો ને પાણામાંથી મને બોડીએ બોર આપ્યો પણ મેં મારું ભૂખ ને સંતોષી. ત્યારે રાજા એવું કીધું હતું ખબર છે કે ભાઈ તને ભૂખ લાગી હતી તારી ભૂખ ને સંતોષ થયો? કે હા. તો કે આને સોના મોહર આપો, આને ચાંદી આપો, આને આભૂષણો આપો અને પછી એને અહીંથી જાતો કરો. ત્યારે જે બાજુ અમુક બેઠા હોય ને પૂછવાવાળા પૂછે કે રાજા તમને તો કે બધા તમને તો કે માથામાં લોહી નીકળે છે, છતાંય તમે આવું કહો છો કે એને આવી રીતના આભૂષણો આપો, હીરા આપો, માણેક આપો, મોતી આપો એમ. ત્યારે કૃષ્ણકુમારસિંહજી એવો જવાબ દીધો તો આપણા આ પરગણાનો રાજા સાહેબ એને એવો જવાબ દીધો કે જો એક પાણો મારતા જો બોડી બોર આપ્યું તો હું 1805 નો ધણી છું. ભલા માણસ જો હું એને જો એની ભૂખને સંતોષ ન કરું ને તો ભલા માણસ મારા જીવતરમાં ધોળ પડી કહેવાય. ભલા માણસ ઈ કૃષ્ણકુમારસિંહજી ની ધરતી છે સાહેબ. અને ન્યાય એના પરગણામાં આવા સનાતન ધર્મના જે આપણા કાર્યો થતા હોય ને આપણા ધર્મને બિરદાવતા હોય એવા આપણા બધા મહાપુરુષોને. અને હું તો હજી આગળથી જોઈને હમણાં બેન મને મળ્યા કોર્પોરેટર છે, એમને મળીને પણ આનંદ થયો ને એમની સરકારે ખૂબ સરસ કાર્ય કર્યું છે. ઓપરેશન સિંદૂર ભારત દેશના એમ કહેવાય કે પાકિસ્તાનના જડબા ઉખેડીને એમ કહેવાય કે અહીંયા ઓપરેશન સિંદૂર હાથે કર્યું અને પાકિસ્તાનના મૂળિયા ઉખેડી નાખીને એમ ઉખેડી ઓપરેશન સિંદૂર પાર પાડીને જે આપણી બહેનો દીકરીઓના જે સિંદૂર ઉજાડી નાખ્યા હતા ને એ સિંદૂર ને હુવા કરી દેખાડ્યા મોદી સરકારે સાહેબ. એનું આપણે ગર્વ હોવું જોઈએ. અને એની અહીંયા થીમ છે જોરદાર. એ થીમ મને જોઈને એની નેશનલ લેવલે ઠેઠ સુધી નોંધ લેવાની છે થીમ ની. તો બધા ભાવેણા વાસીઓ એકવાર આ થીમ તો જોજો ભલા માણસ કેવી જોરદાર ઓપરેશન સિંદૂર કાઈ ન ઘટે. બસ એટલું જ કહીશ. અને ભાવનગર વાસીઓ મોળો પડકારો કરે ને અહીંયા ભાવનગર નહીં હો, મળે નહીં કાંઈ કરે દુનિયામાં કરે કે ફેફેથી ઘડી શણગાર મળતો નો સદી લ્યો તો મજા આવે. અને મજા તો કઈક ઓર જ આવે ઉદયભાઈ, જયારે કાયર વેશ મૂકો અને કદમ પે ખાલની હમા ડગલા ભરી લ્યો તો મજા આવે. એટલે ખાલની હમે ડગલા ભરીને તમે પાછા આવ્યા છો. હા અહીંયા બાપ ના પ્રતાપે તમે પાછા આવ્યા છો. હા બાકી ગુરુભાઈ અમને વાત કરી હતી, હું ત્યાં મળવા ગયો ને ત્યારે મને તો કે ગુરુભાઈ મને વાત કરતા હતા હજી કે હું ભાઈ જયારે એને મળવા ગયો ને ત્યારે મને કે અંદર થી કઈક ખાતું હતું. ઓહો આ માણસ ક્યાં હતો અને કેવો થઈ ગયો ત્યારે મને એમ થયું ઓહો બાપાની કઈક દયા કહેવાય હો. બસ હું એટલું જ કહીશ. છેલ્લે જે મારા એમ કહેવાય ને કે જે સનાતનીઓને એ તો બધા આપણે જય શ્રી રામ નો નારો લગાડીએ કારણ કે રામ છે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વતન નો જાય. બોલો જય શ્રી રામ.